વડોદરાની શાંતિ ડહોળવાનો અસામાજિક તત્વોનો પ્રયાસ કરાયો છે। વડોદરામાં 17ના નિર્માણ પાર્ક યુવક મંડળના ગણેશ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકાયા છે। શાંતિની સિલ્ક વિસ્તારમાંથી ગણેશની મૂર્તિ લઈ મંડળના યુવાનો નીકળતા હતા ત્યારે આ ઘટના બની હતી। વડોદરાના શહેરમાં સિટી પોલીસ સ્ટેશન પાસે આ ઘટના બની હતી। સંવેદનશીલ વિસ્તારમાંથી ગણેશજીની મૂર્તિ લઈ મંડળના યુવાનો નીકળ્યા હતા ત્યારે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસની ઘટના બની હતી। વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 17 નિર્માણ પાર્ક યુવક મંડળના ગણેશજી પર અસામાજિક તત્વોને ઈંડા ફેંકવામાં આવ્યા હતા। સંવેદનશીલ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ લઈને લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર ઈંડા ફેંકાયા હતા। ઘટનાની જાણ થતાં જ પાલિકાના દંડક શૈલેષ પાટીલ ભાજપના કોર્પોરેટર સ્થળ પર દોડી ગયા। મંડળની ધાર્મિક લાગણી દુભાતા સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે ત્યારે ઘટના મામલે વીએચપીએ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે।